નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે અમરેલી જિલ્લા ખોડલધામ સંસ્થાના સંગઠનની. અમરેલી જિલ્લા ખોડલધામ હવે ખોડલધામ રહ્યું નથી, પણ ભાજપ ધામ બની ગયું છે. આ જિલ્લા ખોડલધામના જે સંગઠનમાં જ ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો હોય, આગેવાનો હોય, ભાજપની ભક્તિ કરતા હોય, એવા લોકોને જ અમરેલી જિલ્લા ખોડલધામના સંગઠનમાં જે સ્થાન આપવામાં આવે છે. કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પાર્ટી હોય કે લેવા પટેલના કોઈ સારા આગેવાન હોય, એને અમરેલી જિલ્લાના ખોડલધામના સંગઠનમાં સ્થાન આપવામાં આવતું નથી. ખુલ્લીને ભાજપનું સમર્થન કરે છે. જ્યારે લેવા પટેલ સમાજના કોઈ પણ વ્યક્તિને અન્યાય થયો હોય અને અન્યાય કરતા વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલો હોય, ત્યારે આ અમરેલી જિલ્લાનું ખોડલધામ સંસ્થાનું સંગઠન કે એના હોદ્દેદારો ઊંકારો કરતા નથી, એક અવાજ ઉઠાવતા નથી. તો લેવા પટેલ સમાજ માટે આ સંગઠનની શું જરૂર છે? હું તું ને રતનિયા જેવો ઘાટ છે અમરેલી જિલ્લાનું જે ખોડલધામનું માળખું છે, સંગઠન છે, એમાં સર્જાણું છે. નવી કોઈ વ્યક્તિને સ્થાન નહીં. માત્ર ભાજપની ભક્તિ કરતા હોય, એના આકાઓ છે એ ભાજપમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન હોય, એવા લોકોને જ અમરેલી જિલ્લા ખોડલધામ સંસ્થાના સંગઠનમાં હોદ્દા છે એ આપવામાં આવે છે. તો તમારે ખરેખર આ અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ જ એને નામ ફેરવી નાખવું જોઈએ. અમરેલી જિલ્લા ભાજપધામ સમિતિ કરી નાખવું જોઈએ. જો ખુલ્લેઆમ તમારે ભાજપની તરફેણ કરવી હોય તો. સમાજના નામે, ધાર્મિક સંગઠનના નામે, ખોડલધામ જેવી પવિત્ર સંસ્થાના નામે તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. ભાજપની ભક્તિ કરવી હોય તમારે તો આ અમરેલી જિલ્લા ખોડલધામના સંગઠનના જે આગેવાનો છે એને હું વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, તમે ભાજપના ખેસ પહેરી લ્યો, બાકી આ ખોડલધામના નામે, સમાજના નામે રાજકીય તમારા રોટલા છે શેકવાના બંધ કરો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.